નમસ્કાર મિત્રો, આપનું સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલ ગુરુ માસ્ટર, જેમાં વારસાઈ મિલકતોના વેચાણ બાબતે શું નિર્ણય લેવામાં આવ્યો છે અને એ નિર્ણય વિદેશમાં રહેતા જે ગુજરાતી ભાઈ બહેનો છે એમના માટે કઈ રીતે ઉપયોગી છે એ આપણે જાણીશું। અમારો આ વિડીયો એ તમામ લોકો સુધી શેર કરજો જેથી ઉપયોગી બની શકે। તો સૌપ્રથમ જાણી લઈએ કે એનઆરઆઈ મિલકત ધારકોની વારસાઈ મિલકતોના વેચાણ માટે આધાર કાર્ડમાંથી મુક્તિ અપાઈ છે। અરજદાર દ્વારા સરકાર સમક્ષ રજૂઆત કરવામાં આવી હતી। ઓળખના 14 પુરાવા હોય છે એ પૈકીના કોઈપણ એક પુરાવાના આધારે નોંધણી કરાવી શકશે। તો એનઆરઆઈ મિલકત ધારકોની વારસાઈ મિલકતોના વેચાણ આધાર કાર્ડમાંથી મુક્તિ આપવાની માગણી નોંધણીસર નિરીક્ષક અને સુપ્રિન્ટેન્ડન્ટ ઓફ સ્ટેટની કચેરી સમક્ષ રજૂઆત કરવામાં આવી હતી, જેથી નિરીક્ષકની કચેરી દ્વારા આધાર કાર્ડ ન હોય તેવા કિસ્સામાં ઓળખના વિવિધ 14 પુરાવા પૈકી કોઈપણ એક પુરાવાના આધારે દસ્તાવેજની નોંધણી કરાવી શકશે। આ અંગે સુખપરના ઋષિ જનાર્દન ઉપાધ્યાયે રજૂઆત કરતા જણાવ્યું હતું કે એનઆરઆઈ મિલકત ધારકોને દસ્તાવેજની નોંધણી માટે આધાર કાર્ડ ફરજિયાત માગવામાં આવતો હતો, જે અંગે લેખિત રજૂઆત કરવામાં આવી હતી, જેના પગલે નાયબ નોંધણીસર નિરીક્ષક ગાંધીનગર દ્વારા જવાબ આપવામાં આવ્યો હતો કે રજિસ્ટ્રાર કચેરીઓમાં નોંધણી માટે રજૂ થતા દસ્તાવેજોમાં દસ્તાવેજ લખી આપનાર, લખાવી લેનાર તથા ઓળખ આપનાર પક્ષકારના ફોટા સહિતના ઓળખના પુરાવા તરીકે આધાર કાર્ડની નકલ રજૂ કરવા જણાવ્યું હતું। જે બાબતે બિન નિવાસી ભારતીય નાગરિકો એનઆરઆઈ પાસે આધાર કાર્ડની નકલ ઉપલબ્ધ ન હોવાથી તેમાં દસ્તાવેજની નોંધણી માટે સરકારના મહેસૂલ વિભાગના જાહેરનામાની જોગવાઈ મુજબ જ્યારે કોઈ પક્ષકાર આધાર કાર્ડ મેળવી શકે તેમ ન હોય ત્યારે નિયત કરાયેલા જે 14 પુરાવા પૈકીના કોઈપણ એક પુરાવાની ખરી નકલ મેળવીને નિયમાનુસારની આગળની કાર્યવાહી કરવા જણાવ્યું હતું। આથી ઓળખના 14 પુરાવા પૈકીના કોઈપણ પુરાવાને આધારે દસ્તાવેજની નોંધણી કરી શકાય તેમ જણાવ્યું હતું। તો મુખ્ય એ થયું કે ઘણી વખત આધાર કાર્ડ વિદેશમાં રહેતા હો, એનઆરઆઈ હો અને ના હોય તો 14 પુરાવા હોય અલગ અલગ તમારી પાસે લાયસન્સના કે અન્ય એવા 14 પુરાવા કે જે માન્ય ગણાશે। તો મારો આ વિડીયો તમામ લોકો સુધી શેર કરજો જેથી ઉપયોગી બની શકે। અન્ય કોઈપણ પ્રકારનો પ્રશ્ન હોય તમને તો નીચે કોમેન્ટ બોક્સમાં જણાવતા રહેજો, અમે ચોક્કસ જવાબ આપવાનો પ્રયત્ન કરીશું। થેન્ક યુ, આભાર।